રાજકોટમાં ચોમાસાના પ્રારંભિક તબક્કે વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી હતી। વર્ષ સારું જવાની આશાએ સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મગફળી અને કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રાજકોટના દેવળા ગામના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે સારા વરસાદની આશાએ મગફળી, ડુંગળી અને મરચી સહિતના પાકનું વાવેતર કર્યું। વાવણીને 45 દિવસનો સમય થઈ ગયો છે। મગફળીમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે। ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ખેંચાતા હવે જગતનો તાલ ચિંતામાં મુકાયો છે। આ વર્ષે સારો વરસાદ વરસે તો વર્ષ 16 થી 18 આની થાય તેવી આશા સાથે ખેડૂતોએ મગફળી અને કપાસ સહિતના પાકનું ભરપૂર વાવેતર કર્યું છે। વાવણી તો બહુ વરસાદ વાવણી લાયક સારો એવો વરસાદ થયો હતો, પણ છેલ્લા 10-12 દિવસથી આ વરસાદ ખેંચાણો છે અને પાણીની ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે। અમુક ખેડૂત પાસે પાણીના સ્ત્રોત છે, પણ જાજા ભાગે ખેડૂતને હજી કૂવામાં કે બોરમાં ક્યાંય પાણી ચડ્યા નથી અને મોલ સારી વનકમાં છે અત્યારે, પણ પાણીની બહુ ખૂબ તાણ પડી છે। અને આમ જોવા જઈએ તો અત્યારે ક્યારેક ક્યારેક ઝાપટા પણ આવી જાય છે, પણ સારો એવો જો અત્યારે વરસાદ પાછો એક 7-8 ઉપર રાઉન્ડ આવી જાય તો 16 18 જેવું વરસ થઈ જાય એવું છે। બાકી હાથમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયેલો છે। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, પાણીની બહુ ભયંકર પરિસ્થિતિ છે। અત્યારે દર વર્ષની સરખામણી આ વર્ષે વરસાદની માત્રા અત્યારે છેલ્લે ઘટ જોવા મળી છે ઘણા સમયથી, કે વરસાદની અત્યારે ખાસ જરૂરિયાત છે। અને મગફળીની જો વાત કરીએ તો અત્યારે મગફળી થઈ ગઈ છે અત્યારે 40, 45, 50 દિવસની થઈ ગઈ છે। આમ મગફળીનો ટાઈમ 100 થી 120 દિવસની મગફળીના દિવસો હોય, અત્યારે ખાસ અત્યારે મગફળીને વરસાદની જરૂર છે। અને દર વર્ષની સરખામણી અત્યારે પાણીની ખૂબ અછત ઊભી થઈ કે જેવા એવા ખેતરો છે કે જ્યાં કૂવો કે બોરની સગવડતા નથી ત્યાં વધારે પ્રોબ્લેમ થયો છે। ચાલુ વર્ષે ચોમાસાની સારી શરૂઆતના કારણે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે 16 વરસ થશે। સમયાંતરે વરસાદ તો સારો થયો જ છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે મગફળી, કપાસ, ડુંગળી સહિતના જે ઊભા પાકો છે તેને પાણીની તાતી જરૂરિયાત અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લાના અનેક ગામો છે કે જેની અંદર મગફળી છે એ ફૂલ આવવા તરફ અથવા તો ઉગી નીકળી હોય એ પ્રકારના દ્રશ્યો છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ ખેંચાવાથી ખેડૂતોની અંદર ચિંતા પ્રસરી છે। જો આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં આવે તો ખેડૂતોનું જે 16 વરસ થવાનું સપનું હતું તે ક્યાંક ધૂંધળું થઈ શકે છે। હાલ તો વરસાદી ઝાપટા શરૂ થતાં જ ખેડૂતો છે તેમને આશા જાગી છે કે 16 વર્ષની જે આશા હતી એ પૂરી થશે, પરંતુ જો વરસાદ ખેંચાશે તો આશા ઠગારી નીવડી શકે છે। કેમેરામેન વિપુલ બોરીસા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, દેવરા ગામ, રાજકોટ।